સુરતના વેડ રોડ પર આવેલા નાઝીનગર ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું। એસએમસી દ્વારા અચાનક જ તોડફોડની કામગીરી શરૂ કરવામાં આવી। પૂર્વ નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો। તંત્ર દ્વારા આકસ્મિક ડિમોલિશન કરવામાં આવ્યું, જ્યારે એસએમસીના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી। જેસીબી મશીનો સાથે ઘરો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। ઘરો તોડી રસ્તાને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ। અચાનક થયેલી કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી પહોંચી। તંત્રની કાર્યવાહીના પગલે અનેક પરિવારો રસ્તા પર આવ્યા। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ છે જે કતારગામ ઝોન વિસ્તારમાં આવતી આ વસ્તુ છે જે દબાણ કરીને હટાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે જે હિસાબે અહીંયા બે જેસીબી મજદૂર એસએમસીના માણસો પહોંચી ગયા છે અને જે દબાણ છે હટાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે વાત કરવામાં જે એસએમસીના અધિકારીઓ છે એ ભાગી રહ્યા છે। જે હિસાબે આપણે એમની વાત કરીએ તો ખાસ કરીને વાત કરશું કે જે હિસાબે અહીંયા દબાણ હતું એ દબાણ એસએમસી દ્વારા હટાવવામાં આવી રહ્યું છે। જે એસએમસીને અહીંયા માણસો છે પહોંચી ગયા છે। સાહેબ આપનું શું નામ છે, કેમ હટાવવામાં આવ્યું છે, શું કારણ છે? મેં તમને કીધું ને પેલા સાહેબને મળીને। કયા સાહેબ છે? આપણા હરપણ પરમાર સાહેબ અંદર છે। ખાલી હા, અમને સાહેબની સૂચનાથી કર્યું છે। દબાણ હતું એ નથી ખ્યાલ, એ સાહેબને પૂછી લો। અમને નહીં આપવો ભાઈ, એટલે એસએમસીને કોઈને ખબર જ નથી, કેમ કે જે હિસાબે એસએમસીને લોકો અહીંયા ભાગી રહ્યા છે મીડિયા જોઈને। જે હિસાબે આ જે દબાણ છે જોઈ શકાય છે, જે હિસાબે આ લોકો જે દબાણ છે દબાણ હટાવવામાં આવી રહ્યું છે। જે લોકો છે જે એને લોકોને અહીંયા ખાલી કરી દેવામાં આવ્યું છે। જે લોકો છે आप यहाँ स्थानिक हो? यहाँ पे क्या हुआ था, क्यों हटा रहे? ये तो अब बीजेपी की ये बिल्डिंग बन रही है, ये सब उसके लिए हटा रहे हैं। हाँ, ये डेमोलेशन करते हैं ना, उसका है। यहाँ कोई दबान नहीं है। आज बरसों से झूपड़े हमारे ये। हाँ, आज यूँ समझो 70 साल हो गए उसको। घर के कागज नहीं है क्या है? घर के कागज है, वेरा आता है, सब तो आता है, वेरा वेरा सब है हमारे घर का। क्यों तोड़े? हाँ, ये तो अब बीजेपी सरकार आई है तो सब तोड़ेगी, उनका राज है, उनके राज में सब टूट रहा है। बिगर काम का तोड़ है, हम लोग को नोटिस भी दी और बिगर काम का तोड़ है। बच्चे लेके हम कहाँ जाएंगे छोटे छोटे, और मदद मांगने जा रहे तो हमारे को लेडीजों को भी मारे और बोले तुम लोग को नोटिस दी, बोले पुलिस वालों को बोल के हमको अंदर करवा रहे। तो फिर બિલકુલ જે હિસાબે અહીંયા લોકો છે કે લોકો અહીંયા રોજ જોવા મળી રહી છે, કેમ કે જે લોકો છે અહીંયા રોજમાં જોવા મળી રહ્યા છે। નોટિસ વગર તોડવામાં આવ્યું છે એમ કહી રહ્યા છે લોકો। જે અહીંયા સ્થાનિક છે કે પછી અહીંયા જે રહેવાસી છે એ લોકો પોતપોતાનું સામાન લઈને રોડ પર આવી ગયા છે, રોડ પર સામાન લઈને જઈ રહ્યા છે। ને એસએમસી છે એ તોડી રહી છે। બે ત્રણ જેસીબી એમના માણસો લઈને પહોંચી ગયા છે, પણ જે એસએમસીને એકે અધિકારી દેખાતા નથી, એકે અધિકારી અહીંયા બોલવા રેડી નથી। જે લોકોને ઘર તૂટી રહ્યું છે, એમનું સામાન આવી રીતે રોડ પડ્યું છે, એ લોકો અહીંયા સામાન બહાર કાઢીને ફેંકીને અને ડેમોલેશન ચાલુ કરી દેવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે क्यों तोड़ रहे काका, कुछ पता है? अरे ये से एकाएक आए ना, तोड़ना चालू कर दिए, कुछ बताए नहीं, कुछ नहीं। हाँ, और किसी को 1 रुपया भी दिए नहीं। हाँ। बस ये काम है इनका। ये सब कितने साल से आप यहाँ रह रहे? हम यहाँ 40 बरस से ज़्यादा हो गए। हाँ, घर का बेड़ा भी लाइट बिल आता है? सब वेरा बिल भी है, लाइट बिल भी है, सब है। तो फिर क्यों तोड़ रहे? अब ये बिल्डरों से पूछो, सब बिल्डरों का काम है। बिल्डर म्युनिसिपालिटी आप चलती है। બિલકુલ જોઈ શકાય છે હિસાબ છે અહીંયા લોકોને આંખમાં આંસુ આવી રહ્યું છે, જે લોકો તોડી રહ્યા છે। સાહેબ આ ડેમોલેશન કયા વિષય પર થઈ રહ્યું છે? કે अरे भाई मारा साहेब ने कहेવાનું, હું પણ બોલી તો દો। આ હાલત છે એસએમસી અધિકારીઓને જે ભાગી જાય છે લોકો મીડિયાને સામેથી। જોઈ શકાય છે જે હિસાબે જે લોકો છે અહીંયા આવી રીતે એક એક કરીને સામાન એમનું લઈ જાય છે, પણ અહીંયા જે એસએમસીના અધિકારીઓ હોય કે એમના માણસોએ કોઈ બોલવા રેડી નથી। ડેમોલેશનને કારણ શું છે બોલવા રેડી નથી, ને જે સ્થાનિક છે એ લોકો અહીંયા એક સામાન રોડ પર બહાર કાઢી મૂક્યા છે, ને એમને કોઈ નોટિસ આપવા વગર લોકોને કેવું છે કે અમને કોઈ નોટિસ આપવા વગર અમારે જે ઘર તોડી દેવામાં આવ્યું છે ને અમને ઘર વગરની બહાર કરી દેવામાં આવ્યું છે। કેમેરા પર્સન સોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।